હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન. આજે મેં દુબઈની કુનાફા ચોકલેટ બનાવી છે, જે બહુ જ વાયરલ થઈ છે અત્યારે. તો એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ પહેલાં પણ મેં તમારી સાથે કુનાફાનો વિડીયો શેર કર્યો છે, ના જોયો હોય તો જોઈ લેજો. આ વખતે થોડી ડિફરન્ટ છે, શેપ પણ ડિફરન્ટ છે અને મેથડ પણ થોડી અલગ છે. તો આપણે સૌથી પહેલાં વ્હાઈટ ચોકલેટને આ રીતે એકદમ ફાઇન ચોપ કરી લીધી છે અને એને ડબલ બોઇલરથી એકદમ મેલ્ટ કરી લઈએ. આપણી વ્હાઈટ ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે આ રીતે ડિઝાઇન પાડવા માટે પહેલાં થોડી ચમચીની મદદથી મોલ્ડમાં એડ કરી દઈશું અને એને ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું. હવે આપણે બીજા મોલ્ડમાં પણ કુનાફા બનાવીશું, એટલા માટે એમાં પણ આપણે ડિઝાઇન પાડવા માટે થોડી વ્હાઈટ ચોકલેટ આ રીતે એડ કરી દઈએ. એને પણ આપણે ફ્રીજમાં રાખી દઈએ. હવે આપણે જે સેવૈયા આવે પરસ એને આપણે બટરમાં શેકી લઈશું અને ડાર્ક અને મિલ્ક ચોકલેટને પણ આપણે મેલ્ટ કરી લઈએ. આપણી સેવૈયા શેકાઈ ગઈ છે અને આપણે એમાં પિસ્તાનો પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે જે વ્હાઈટ ચોકલેટ મેલ્ટ કરેલી છે એ પણ એમાં મિક્સ કરી દઈએ. તમે વ્હાઈટ ચોકલેટને બદલે કન્ડેન્સ મિલ્ક આવે એ પણ એડ કરી શકો છો. આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને ચોકલેટ પણ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે જે મોલ્ડ ફ્રીજમાં રાખ્યું છે એમાં આપણે આ ચોકલેટનું એક પતલું લેયર કરી દઈશું. હવે એને 2 મિનિટ માટે ફ્રીજમાં રાખી દઈશું, જેથી એ સેટ થઈ જાય. અને હવે આપણે સ્ટફિંગ રાખી દઈશું. એની ઉપર ફરીથી આપણે ડાર્ક અને મિલ્ક ચોકલેટને આ રીતે કવર કરી દઈશું. હવે આપણે એને 5 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈએ. આપણી ચોકલેટ અનમોલ્ડ પણ કરી દીધી છે અને રેડી થઈ ગઈ છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.